પણ સુરત બધા શિફ્ટ થયા તો ગુજરાતીના અંદર હુઝુરી બધા બોલતા બોલતા હજુરી પર આવી ગયું. બિઝનેસમાં પછી આવ્યા તો એ કેમ સ્ટાર્ટ થયું પછી? એટલે સાહેબ બેઝિકલી પહેલાં તો સોફ્ટ ડ્રિંક વેચતા હતા મારા દાદા સાહેબ શેખ મોહસિનભાઈ હજુરી ને એના ભાઈ. પહેલાં નામ હતું વિસ્કી નો. ઇટ વોઝ અ રિપ્લેસમેન્ટ ફોર એલ્કોહોલ. ને અમે એક સ્ટ્રેટેજી એમ બનાવી કે આપનો જે માલ છે એ આપણે પ્રીમિયમ જ બનાવીએ. કેમ કે પહેલા બી કેટલાક જે મુમિનીન સાથે ઇન્ટરવ્યુ થયા છે એમાં ઘણા જણની આ વાતની જિકર કરી છે કે એ લોકોનું બિઝનેસ એમ કહે છે કે અમે શું કામ સક્સીડ થયા, કેમ કે મારા પાસે આવે છે તો જે બી જોઈતું હોય છે યસ એ મેં એને આપી દઉં. તો આજે જે વ્હાઇટ કલરની એમ્બેસેડર હતી એ જી સર વ્હાઇટ કલરની એમ્બેસેડર 52 નંબર છે. અને હમણાં એ જે જામ્યાના 2 વર્ષ હતા એ તમને આમ શું હિસાબે તમને એમ તમે કહો કે એ 2 વર્ષનું આજે મને શું અસર જોવાઈ રહ્યો છે મારા ઇન ઓલ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ? આજે આપણા સાથે મુલ્લા મુફદ્દલભાઈ હજુરી હાજર થયા છે. મુલ્લા મુફદ્દલભાઈ સુરતમાં છે, જે હજુરી ખાનદાન છે જે વર્ષોથી સગલા પેલા દોઆતોની ખિદમત બી કીધી છે, આજે બી સગલા ફરજંદો કરે છે અને દુનિયામાં બી આ બિઝનેસમાં ને અલગ અલગ ફિલ્ડના અંદર ઘણા આગળ છે. પોતાની સ્ટોરી શેર કરવાને આવ્યા છે. મુલ્લા મુફદ્દલભાઈ શુક્રન. શુક્રન સાહેબ. પહેલા હજુરી નામની થોડી આપણે જિકર કરીએ. જી સર. એ કેમ પડવું એ નામ? સાહેબ મારા દાદા સાહેબના જે ગ્રેન્ડફાધર હતા એ દુઆત મુતલકીનના હુઝુરી હતા સાહેબ. તો એના ઉપરથી હુઝુરી એકચ્યુઅલી સરનેમ છે હુઝુરી, પણ સુરત બધા શિફ્ટ થયા તો ગુજરાતીના અંદર હુઝુરી બધા બોલતા બોલતા હજુરી પર આવી ગયું. તો ધ નેમ કેમ બાય ધેટ થિંગ હજુરી. તો હુઝુરી એમાં શું કરવાનું? એટલે જે હુઝુરી એટલે જે શહેરના પધારે ત્યારે જે બિસ્મિલ્લા અને પરે ને એ ખિદમતમાં હતા સર. તો આમ ઓરિજિનલી એ તો તહેવારો તો દોઆત તો સુરતમાં રસીફ રાખતા હશે એ અબાઉટ એ જમાનમાં. જી સાહેબ, જી સાહેબ. આમ તમે લોકો ઓરિજિનલી? અમે કચ્છના સાહેબ. ઓરિજિનલી એટલે દાદા સાહેબના ગ્રેન્ડફાધર ને એ લોકો બધા કચ્છના, પણ મારા ફાધર ને બધા બ્રોન એન્ડ બોટઅપ ઇન સુરત ઓનલી. અને પછી આ બિઝનેસમાં પછી આવ્યા તો એ કેમ સ્ટાર્ટ થયું પછી? એટલે સાહેબ બેઝિકલી પહેલાં તો સોફ્ટ ડ્રિંક વેચતા હતા મારા દાદા સાહેબ શેખ મોહસિનભાઈ હજુરી ને એના ભાઈ અબ્બાસ અબ્દુલ રહીમ હજુરી. તો એ 2 જણ સાહેબ સોફ્ટ ડ્રિંક વેચતા હતા ને એ કોઈના પાસે એટલે કોઈ પારસી પાસે લઈને વેચતા હશે, એમાં કંઈ ઇન્સેક્ટ આવી ગયો તો એ લોકો એ વસ્તુને કમ્પ્લેન લઈને ગયા. તો એ એકદમ કડક અવાજમાં એમ કહી દીધું કે માલ તો આવો જ આવશે, ટેક ઇટ ઓર લીવ ઇટ, અને તમારે બહુ આમ હોય ને તો તમે પોતાનું ફેક્ટરી નાખી દો. તો આ લોકોએ 2 ભાઈઓએ મળીને પૈસા આમ તેમથી અરેન્જ કરીને ફેક્ટરી નાખી દીધી. તો એવી રીતના એટલે પહેલાં તો સોડા સાહેબ મેન તો એ ટાઈમ પર સોડા લેમન જ વેચાતું હતું. સંજોગ એમ થયા કે દાદા સાહેબના ભાઈ ગુજરી ગયા, અબ્બાસ અબ્દુલ રહીમ હજુરી, ને બધું કામ મારા દાદા સાહેબ પર આવી ગયું. હી વોઝ વેરી યંગ, એટલે લગભગ 16-17 વર્ષના જ હશે, અને એ ટાઈમથી એ કામ સ્ટાર્ટ કીધું. સોડા લેમન પછી એક કરીને જિંજર છે એમ બધું બનાવતા ગયા. સોસિયો તો બહુ લેટર ઓન આવ્યું. એ વિમટોના જેવું જ ટેસ્ટ છે, બટ એ આવ્યું સબ પહેલાં નામ હતું વિસ્કી નો. ઇટ વોઝ અ રિપ્લેસમેન્ટ ફોર એલ્કોહોલ. કે ગુજરાતમાં દારૂબંધી થઈ તો એકદમ એને રિપ્લેસ કરવાના માટે આ ડ્રિંક બનાવ્યું કે લોકો પછી એક સોસિયો લઈને 2 સોડા લઈને એક એનું લુકનો ચામ એવી રીતના કદાચ એમ કરતા હશે. પછી લેટર ઓન ધ નેમ સોસિયો કેમ ફ્રોમ SOCIO. તો એના ઉપરથી SOSYO બનાવ્યું. ઇટ ઇઝ ફોર ધ સોસાયટી એમ. ને 80sના અંદર પછી એકદમ સોસિયોએ બૂમ પકડી લીધું. દાદા સાહેબના 4 દીકરા શેખ હૈદરભાઈ, શેખ મોઇઝભાઈ એ બોમ્બેમાં હતા, શેખ જુઝરભાઈ મારા અબ્બા અને શેખ અબ્બાસભાઈ, એ લોકો ચારે જણે આ જ બિઝનેસને ડેવલપ કરું. એ ટાઈમ પર સાહેબ સોસિયોની 8 ફ્રેન્ચાઇઝી હતી સાહેબ, એટલે ફેક્ટરી ફ્રેન્ચાઇઝ. સાઉથમાં યુપીમાં હતું, બરોડા, અહેમદાબાદ, રાજકોટ. તો રાજકોટ રિજન ઘણો મોટો ડેવલપ હતો સાહેબ. સૌરાષ્ટ્ર રિજન
સોશિયોનો એટલે સુરત કરતાં બી વધારે માલ સૌરાષ્ટ્રમાં વેચાય ને એવી રીતના ઘણું ડેવલપ થયું. પછી સબ જેમ જેમ અમે બી મોટા થયા તો બધા ભાઈઓના બચ્ચાઓ બિઝનેસમાં આવી ગયા. મેં બી સબ સોશિયોમાં જ જોઈન કર્યું, એમાં ટ્રેનિંગ એમાં જ થઈ છે સબ. પણ પછી 2000 આસપાસ બુરાઉન મોલે રજા ફરમાવી છૂટા થવાની ને બુરાઉન મોલે એમ કીધું, મને બરાબર અલ્ફાઝ બી યાદ છે કે વેપારમાં અલગ કરું છું, દિલથી અલગ ના થાજો. ને બસ પછી એટલે સબ સોશિયો બિઝનેસ કોઈ બે જણને જ મળી શકતે. તો એ શેખ હૈદરભાઈ ને શેખ અબ્બાસભાઈએ એ લીધું. બોમ્બેમાં શેખ મોઇઝભાઈને સોશિયોનું પાર્ટ મળ્યું, જે મારા હમણાં ભાઈ છે ફરઝકભાઈ, એ હેન્ડલ કરે. જે બીર છે ને સબ એનું છે. ને અમને સબ આઈસ્ક્રીમ પાર્ટ મળ્યો. બટ આઈસ્ક્રીમ પાર્ટ મળી તો ગયો સબ, બટ એ એવો રનિંગ નહોતો. તો અમને એના ઉપર ઘણું કામ કરવું પડ્યું. તો વી સ્ટાર્ટેડ ઓફ વિથ મેકિંગ ચોકોબાર, મેંગો ડોલી, બધું કપ્સ ને બધું બનાવ્યું. બટ એ સેગમેન્ટના અંદર સબ અમને ઘણી ચેલેન્જીસ આવી કે એના અંદર સબ બધી મોટી કંપનીઓ સબ ઘડી એના પેકેજિંગ ચેન્જ થાય ને એ લોકોના એસકેયુઝ ઘણા વધારે. તો એક નોર્મલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે એ વસ્તુ મેન્ટેન કરવું પોસિબલ નહોતું. તો અમે લોકોએ ઘણું એના ઉપર વર્કઆઉટ કર્યું ને અમે એક સ્ટ્રેટેજી એમ બનાવી કે આપનો જે માલ છે એ આપણે પ્રીમિયમ જ બનાવીએ. તો પ્રીમિયમ સેગમેન્ટમાં એકદમ આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વેકેન્સી હતી. તો એ પ્રીમિયમ સુરતમાં સબ સુરત પહેલાં સુરતના અંદર જ આપણે ફોકસ કર્યું. અને ફ્રેન્ચાઇઝીનું તો આપણે હતું જ સબ નોલેજ એવું કે ફ્રેન્ચાઇઝી કરવાની છે. પણ પહેલાં વી સ્ટાર્ટેડ ઓફ વિથ સુરત. પછી એ પ્રીમિયમ સેગમેન્ટના અંદર સબ એટલે પાર્લર કોન્સેપ્ટમાં આવ્યા. આઈસ્ક્રીમ પાર્લરના અંદર એટલે સબ એ કોઈ અપનાતા આવે તો એને હર એક વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. ઇન સેન્સ ઓફ કોઈને ફાલુદા જોઈએ છે કે મિલ્કશેક જોઈએ છે તો એમ ના થાય કે આ પાર્લર પર નહીં મળે. એટલે આઈસ્ક્રીમ પાર્લર હતા સબ બીજા બી, પણ એ લોકો મલ્ટી બ્રાન્ડ્સ યુઝ કરતા હતા સબ. એટલે કોઈ હેવમોર બી હોય, વાડીલાલ બી હોય, પોતાનું બી કંઈ બનાવીને વેચે, એવી રીતના થતું હતું. પણ આપણે એવી રીતના આવ્યા કે ગુડ એમ્બિયન્સ, તમને સિટિંગ ફાઇન મળે, તમે આરામથી ટાઈમ સ્પેન્ડ કરી શકો. તમને કોઈને આઈસ્ક્રીમ જોઈએ છે, કોઈને કુલ્ફીઝ જોઈએ છે, કોઈને વોફલ્સ જોઈએ છે, તો બધું જ અવેલેબલ હોય. એમ નહીં કે ભાઈ આ વસ્તુ નથી મારા પાસે. તો એ કોન્સેપ્ટમાં આવ્યા. તો પહેલું એટલે ફ્રેન્ચાઇઝમાં પહેલું પાર્લર આપણું ખુલ્લું સબ દમણમાં. કોઈ શિફ્ટ થયેલું ફ્રોમ ઇંગ્લેન્ડ. તો એને આઈસ્ક્રીમ ઘણું પસંદ આવ્યું કે નહીં તમે મને ફ્રેન્ચાઇઝી આપો. તો ત્યાં સુધીનું અમે એકચ્યુઅલી એ સોચ્યું જ નહોતું કે અમે હમણાંથી સ્ટાર્ટ કરી કાઢશું, પણ આપણે સ્ટાર્ટ કરી. એના પછી સબ ઘણો ટાઈમ લાગ્યો, પણ ધીરે ધીરે આઉટલેટ્સ વધતા ગયા. ઘણા બંધ બી થયા સબ. પણ એ બંધ જે થયા એમાં આપણે શીખવા ઘણું મળ્યું કે ભાઈ આપણે શું મિસ્ટેક્સ થાય છે. ને હમણાં સબ હાલમાં સબ આપણે 5 સ્ટેટમાં આપણા આઉટલેટ્સ છે, 65 પાર્લર્સ છે હમણાં. અને રિસન્ટલી હવે અમે લોકો સબ જનરલ ટ્રેડમાં બી આવી ગયા છે વિથ કોર્ન્સ, કપ્સ, ચોકોબાર. તો એ સેગમેન્ટ ફેમિલી પેક્સ જેમ બીસરી કંપનીઝ કરે છે એમ આ સેગમેન્ટ આ સેગમેન્ટ સબ ઘણો યુઝ છે. તો એ સબ એટલે 1 વર્ષ પહેલાં જાફત આપી એ મોલાને અરજ કરી, ફેક્ટરી ફોટામાં બતાવ્યું તો નજર થઈ ને એકદમ ચેન્જ થઈ ગયું સબ. તો આજે તમે કહ્યું કે એને જે અલગ અલગ વસ્તુઓ જોઈતું હોય તે બધી એક જગા પર એને મળી જાય. તો એ ખબર કેમ પડી કે આ બી જોઈએ, આ બી જોઈએ? એ લોકો સાથે વાત કરીને કે બીજી કેમ ખબર પડી? એટલે સબ પહેલાં તો સબ મેં મારા સેલ્ફને જ કસ્ટમર જેમ લઈ લઉં છું કે આજે આપણે કોઈ બાજુ જમવા જઈએ છે કે કંઈ ડેઝર્ટ ખાવા જઈએ છે તો આપણે ફેમિલી સાથે જઈએ છીએ તો આપણે જોઈએ જ છે કે કોઈ મિલ્કશેક લે છે, કોઈને કંઈ આઈસ્ક્રીમ અલગ જોઈતું હોય છે, કોઈને સન્ડેઝ ખાવાનો શોખ હોય છે. તો સબ એક કોન્સેપ્ટ પર જ કે કસ્ટમર આવે છે તો એને હર એક વેરાયટી
એક જ જગ્યા પર મળે તો એને બીજી જગ્યા જવાનું એના દિમાગમાં જ ના આવવું જોઈએ. એવી રીતના આપણે સોચીને કરવું. કેમ કે પહેલા બી કેટલાક જે મુમિનીન સાથે ઇન્ટરવ્યુ તો થયા છે એમાં ઘણા જણની આ વાતની zikr કરી છે કે એ લોકોનું બિઝનેસ એમ કે છે કે અમે શું કામ સક્સીડ થયા, કેમ કે મારા પાસે આવે છે તો જે બી જોઈતો હોય છે યસ, એ મેં એને આપી દઉં છું. એટલે બીજી બાજુ જવાનું ઓપ્શન આપો તો એ આપના પાસે જે આઈટમ છે એ બીજા બી રાખતા હોય તો એનું પગલુંતા થઈ જાય છે. એનું પગલુંતા થઈ ગયું તો એ કસ્ટમર આપસી કપાઈ ગયો. એકવાર આપના ત્યાં ચડીને આવે છે કોઈ કસ્ટમર તો આપ એને એટલી વેરાયટી બતાવી દો તો એના અને મેન સર્વિસ બી છે. સર્વિસ બી છે કે આપ એને બરાબરથી ટ્રીટ કરો અને વેરાયટી એટલી બતાવો કે એના દિમાગના અંદર બસ આપનું જ ખ્યાલ આવવું જોઈએ. અને પછી જે પ્રોડક્ટની ક્વોલિટી પ્રોડક્ટ એ તો સૌથી પહેલા જ આવે છે. આ બધું પછી આવે છે. પણ એટલે સર્વિસ પોઈન્ટ બી છે કે ઘણીવાર પ્રોડક્ટ ફાઇન હોય પણ સર્વિસ આપ ફાઇન ના આપો તો એ અકલાઈને ચાલો જાય સાહેબ. ઘણીવાર એવી રીતના થાય છે કે આપના માણસો સ્માઇલ ના આપે તો અમે સાહેબ કોઈ બી ફ્રેન્ચાઇઝી અમારું લઈ છે સાહેબ તો એમાં સૌથી પહેલાં અમે ટ્રેનિંગ આપીએ છીએ કે 5-6 દિવસની ટ્રેનિંગ હોય છે. એના અંદર સબ હર એક વસ્તુ સ્કૂપિંગથી લઈને ફિનિશ પ્રોડક્ટ સુધીની કે સન્ડેઝ છે, મિલ્કશેક એને આપ ગાર્નિશ કેવી રીતના કરશો, ટોપિંગ કેમ કરશો, બધું હર એક વસ્તુ એ લોકોના માણસોને શીખવીએ જ. એ ફ્રેન્ચાઇઝીને બી અમે ખાસ કહીએ જ કે આપ લોકો બી શીખો. કેમ કે માણસને એમ ના થાય કે ભાઈ અમારા સેટને આવડતું નથી તો પછી કંઈ બી એ લોકો કરી શકે છે. તો એ હિસાબે સબ ટ્રેનિંગ બહુ મસ્ત હોય છે આના અંદર. ને પછી આપો જ કેવી રીતના કસ્ટમરને. આ 10-15 જણ ઊભા હોય સામને તો આપ આપો જ કેવી રીતના. એ બી આખું શીખાવો, ડોક્યુમેન્ટરી છે આખું શીખાવો. સબ ડોક્યુમેન્ટરી નથી સબ પણ અમે સબ લાઈવ એ લોકોને અમારા ત્યાં બોલાવીએ છીએ સુરતના આઉટલેટ પર ને એ લોકો 5-6 દિવસ સુરત રહીને ફર્સ્ટ ડે તો સબ ખાલી એ લોકોનું ટેસ્ટિંગ જ હોય છે. પછી ધીરે ધીરે એક બીજે દિવસે સ્કૂપિંગ છે, કુલ્ફી કટ કેમ થાય, ફાલુદો બનાવવાનો, મિલ્કશેક બનાવવાનું, એટલે 1-2 દિવસ એ લોકોનું વોર્મઅપ જ હોય છે. પછી એ લોકોના ઉપર જરા હાર્ડ થઈને ભાઈ હવે તમે આ એક્ઝેક્ટ જેમ ફોટોગ્રાફ છે મેનુમાં જેવો ફોટો છે એવી રીતના જ આપને આપવાનું છે. તો આ બધું અમે ધ્યાન રાખીએ સબ. અને એ તમે લોકો કરીને શીખા કે સબ અમે બટ ઓબ્વિયસલી સબ એ અમારું ટ્રાયલ્સ થતા જ હોય. હર એક ફ્લેવર્સ આપણે જે બનાવીએ છીએ તે ટ્રાયલ્સ કરીને એક ફાઇનલ પ્રોડક્ટ બને છે. ને સન્ડેઝ ને બધું બી સબ અમે લોકો એવરી 2 to 3 months કંઈ ને કંઈ નવું ડેવલપ કરીને અમે મૂકતા હોય છે. હમણાં હવે અમે રિસન્ટલી સબ પેનકટ આઈસ્ક્રીમ કરીને લોન્ચ કર્યું છે સબ. તો પેનકટ એક અલગ જ એનું સર્વિંગ સ્ટાઇલ બી આખું ડિફરન્ટ છે ને પ્રોડક્ટ બી આખું ડિફરન્ટ છે. એમાં બધા પ્રોડક્ટ બી દુબઈ ચોકલેટ છે, તિરામીસુ છે, આફ્ટર એટ છે, એ બધા મોંઘી આઈસ્ક્રીમ છે પણ એનું કટ થઈને આપણે પ્લેટમાં સર્વ થાય છે. એનું સ્કૂપ બી નહીં થતું ને બીજું કંઈ બી નહીં, કટ થઈને એને આપવું પડે છે. બાકી સર્વિંગ સ્ટાઇલ ફાઇન છે. મુંબઈમાં બી સબ ઘણો ફાઇન રિસ્પોન્સ છે. હવે જે શેખ જુઝરભાઈની zikr કીધી જી સર. તો થોડું એ બી પહેલાથી જ આમાં શબાબમાં ને એમાં હતા ને અલગ અલગ સબ શબાબના સેક્રેટરી હતા ને સબ બુરહાનુલ મોલાનું એહસાન હતું કે આપની ગાડી બુરહાનુલ મોલામાં હતી એમ્બેસેડર. તો જાબી મોલા પધારે તો પોતે અબ્બા ગાડી લઈને જાય, મોલા સાથે જ હોય ને શબાબ બી કેમ કે એ ટાઈમ પર સબ શબાબ જ હતું. તો બધી બાજુ ખિદમત એટલે બધી સબ મેં માથેરાનમાં બી મેં ખિદમત કીધી છે. એટલે આમ ઘણાને કદાચ માથેરાન હમણાંના જે યંગસ્ટરોએ કદાચ જોયું બી ગયા બી નહીં હોય પણ બુરહાનુલ મોલાના ટાઈમ પર એ માથેરાનની સફરો ઘણી થતી હતી ને બહુ ઘણી મજા. મોલા પેલી બગ્ગીના અંદર બેસે ને અમે ખેંચીને ઉપર લઈ જવું પડે. ફોટોઝ બી છે બધા. અલગ જ ટાઈમ હતો સબ. જે વ્હાઇટ કલરની એમ્બેસેડર હતી એ જી સર, વ્હાઇટ કલરની એમ્બેસેડર 52 નંબર સર. તો એ પહેલાથી એ જ હતી કે સબ સૌથી શહેરના તાયસ મોહલ્લામાં મારા નાના સાહેબની ગાડી હતી સબ. બ્લેક એમ્બેસેડર હતી, નંબર યાદ નથી મને પણ બ્લેક એમ્બેસેડર હતી. પછી બુરહાનુલ મોલાના જમાનમાં બી નાના સાહેબની કાર હતી
પછી બુરાન મોલાએ રજા મારા દાદા સાહેબ પર આપી કે હવે શેખ મોહસિનભાઈની ગાડી લાવો એમ. તો તારસી આપની જ ગાડી છે સબ. પછી એટલે ઘણી ગાડીઓ બદલાઈ બી, પણ એમ્બેસેડર જ મોલા ને બુરાન મોલા હંમેશા એમ કહે કે અપની ગાડી લાવો, અપની ગાડી લાવો એમ. ને એહસાન હતો મોલાનો. ને હમણાં રિસન્ટલી પછી ડૉક્ટર મોહિતભાઈ સાહેબે અબ્બાને એમ કીધું કે આપણે ગાડીને કંઈ મોટી કરીએ. તો હમણાં તો એને એમ્બેસેડરને આખી લિમોઝિન જેવી બનાવેલી છે. એ લુક આખો એમ્બેસેડરનો જ છે, પણ એ સ્ટ્રેચ કરીને આખી લીમો બનાવેલી છે. ને જ્યારે મારા ઓફિસ પર ઝિયાફત આપેલી મુફલ મોલાની, તો ગાડીમાં જ પોતાને અબ્બા લઈને આવ્યા, એમ્બેસેડરમાં જ. ને મુફલ મોલા બી એમાં બેઠી ચૂક્યા છે સબ. એ કાર હજીન બી આપણા પાસે છે જ, બરકતના વાસ્તે સબ. અબ્બા જ ચલાવે ગાડી, બાબાજી ચલાવે ગાડી કે અબ્બા ગુજરી ગયા સબ. ના ટીવારે એટલે સબ બુરાઉન્ડીન મોલામાં સબ સિસ્ટમ શું હતી સબ કે જ્યારે મોલા પઢારે તારે કોઈ બી એક ભાઈ ચલાવે, પછી ઝિયાફત હોય જ સબ અમારી. તો ઝિયાફતમાં કોઈ એક ભાઈ ચલાવે ને મોલા જ્યારે વડા થાય તારે એક ભાઈ ચલાવે. તો એ એવી રીતના સિસ્ટમ ચાલતી હતી. પછી સુરતના અંદર તો શબ્બરભાઈ આગ્રાવાલા તારે હતા, એ ચલાવતા હતા સબ. હમણાં શેખ ગુજરભાઈને કેટલા વર્ષ થયા ગુજરવાને? 2 વર્ષ સબ. છેલ્લા ઘરે ઝાફત થઈ ને પછી ગુજરા. અને પછી તમે બી ખિદમતમાં મેં છું સબ. મેં બી શબાબમાં હતો સબ. હવે બુરાની ગાર્ડમાં છું. કેપ્ટનની પોસ્ટ છે મારી. તો સબ સુરતમાં તો કરીએ જ છે અશરા પર. પછી જ્યાં બી સફરનું કંઈ આવે તો ત્યાં ખિદમત પર પહોંચી જઈએ સબ ટીમ લઈને. તો તમે કેવા વર્ષથી છો આમાં? મેં સબ 5 વર્ષનો હતો તારસી ખિદમતમાં મેં જોઈન થઈ ગયો છું. ને પછી તો હોસ્ટેલ જવાનું થયું, પણ વેકેશનમાં અહીંયા આવું એટલે ડ્યુટી પર તો જવાનું જ. એ આખો ટાઈમ જ અલગ હતો સબ. પબ્લિક બી અલગ હતું ને બેરિકેડ ઉચકીને આમથી આમ કરવાનું ને તારે બધા લીડર્સ અમારા બધું એટલે ધીરે ધીરે આખું ઇનબિલ્ટ છે સબ. હમણાં તો સબ જે યંગસ્ટર્સને કંઈ કહીએ છે તો એ લોકોને બેરિકેડ ઉચકવાનું બી કદાચ ભારી પડતું હોય, પણ એ ટાઈમનું આખું અલગ જ હતું. બધા મહેનત કરવાના તૈયાર હતા. અને પછી એ હોસ્ટેલમાં કેટલા વર્ષ રહ્યા? હોસ્ટેલ સબ મેં 5 વર્ષ રહ્યો. ને અબ્બા કંઈ મુફલ મોલા સાથે કઈ બાજુથી કંઈ જાતા હશે કોઈ સફર પર જ, તો મુફલ મોલા ગાડીમાં તશરીફ રાખતા હતા. તો મુફલ મોલાએ પૂછ્યું, આકા મોલાએ પૂછ્યું કે શું કરે છે બચ્ચાઓ? તો અબ્બાએ કીધું કે એક હોસ્ટેલમાં છે. તો કહે કે નહીં, હમણાં જ બોલાવી લો. હા, આજે ને આજે જ બોલાવી લો. પછી જ્યારે બી અબ્બા સામે આવે કે બોલાયો કે નહીં, બોલાયો. પછી દિવાળી વેકેશન પડી સબ, તારે ઇમ્તિહાન હતા સુરતમાં. તો મેં આવ્યો વેકેશનના અંદર ને અબ્બાએ મને લઈ જઈને સામે ઊભો કરી કરો મુફલ મોલાના કે આ આવ્યો છે સબ. તો બસ સાટે જ રાખે ને સબ. પછી ઝારતના અંદર પોતે મારો ખભો પકડીને એમ ઝારતમાં લઈ ગયા ને ઝારત આખી કરીને જે ડીપીટીનો ગેટ છે ત્યાંથી પોતે બહાર પોતાની પ્રીમિયર ગાડી હતી પદ્મિની, તો એના અંદર સબ બેસતા પહેલાં મને એમ પોતે આકા મોલાએ ફરમાયું કે અબ્બાને કહેજે કે મેં કીધું છે કે હવે હોસ્ટેલ નથી જવાનું. મેં કીધું છે, હવે મને તો જોઈતું હતું સબ કે હવે જવું જ નથી. તો સુરત પછી સ્કૂલમાં એડમિશન લઈ લીધો તરત જ સબ. ને 2-3 વર્ષના અંદર સબ પછી પોતે જ્યારે ટ્રેનના અંદર શબાબ ઝાફત આપે છે તારે એ ટાઈમ પર આપતું હતું સબ. શબાબ ઝાફત આપતું હતું ટ્રેનમાં. વડા થઈ તારે તો ટ્રેનના અંદર મુફલ મોલાએ અબ્બાને કીધું કે મુફલને જામિયામાં નહીં મૂકે. તો અબ્બાએ કહ્યું મોલા આપ જેમ ફરમાવો. ને પોતે ફોર્મ પર સાઇન કરી કાઢી. હવે સબ મને તો બિલકુલ કંઈ આઈ વોઝ ઝીરો ઇન એટલે આપણું દીનનું મને અલીફ બેટે સે આવડતું હતું ને થોડા મરાસી આવડતા હતા. અહીંયા બડરી મિલમાં ઇન્ટરવ્યૂ હતો મારો સબ. ને ઇન્ટરવ્યૂમાં સબ આપા ફોર્મ્સ કંઈ ફિલ કરવાના,
પણ એ તો જનાબને જ ભરવા પડે, મને તો આવડતું જ નહોતું સાહેબ. પણ થઈ ગયું સાહેબ. મોલાએ કંઈ જોયું હશે મારામાં, ને એહસાન મોલાનો કે એકદમ અનપઢને બી સાહેબ આજે જામિયાની 2 વર્ષ મેં રહ્યો જામિયામાં સાહેબ, પણ જામિયાની બરકત મને મળી છે સાહેબ. એ કેવો હતો એક્સપિરિયન્સ? જામિયાનું કંઈ યાદ હોય તો સાહેબ કોને? ઘણું મેં મસાકીનમાં જ રહેતો હતો સાહેબ. મારો એક્સપિરિયન્સ એમ બી છે સાહેબ કે ફર્સ્ટ ઇક્તિબાર આવ્યો ને સાહેબ, ત્યાં સુધી મને નામ લખતા નહોતું આવડતું. ફર્સ્ટ ઇક્તિબાર પતી ગયા પછી આઈ કુડ રાઇટ માય નેમ આપણે દાવતની જબાનમાં. તો આ જ છે સાહેબ, શું જોયું હશે મારામાં ને એટલે આજે અલ્હમ્દુલિલ્લાહ મેં દાવતની જબાન પઢી શકું, લીખી શકું જ. પણ એ 2 વર્ષના અંદર સાહેબ એ મેં એમ સમજ્યું જ કે 11 વર્ષ પઢી લીધા મેં એટલે એટલું બધું કોપ અપ નહોતો કરી શકતો, એટલે પછી આઈ હેડ ટુ લીવ જામિયા. પણ 2 વર્ષના અંદર ઘણી મજા આવી ને ઘણી બરકત લીધી છે. આજે બી મોલા મને જામિયા હિસાબે જ ઓળખે છે. તો એ જામિયાથી નીકળીને પછી એજ્યુકેશન કે શું કર્યું? જામિયાથી નીકળીને સાહેબ પછી મેં છે ને સાહેબ બ્રાન્ડ મેનેજમેન્ટ કીધું. અહીંયા બોમ્બેમાં સમસીકા કરીને મિસ્ટર જગદીપ કપૂરનું એક કન્સલ્ટન્સી ફર્મ છે ને લેક્ચરર બી છે બિઝનેસ મેનેજમેન્ટના વાસ્તે. તો એના પાસે એ ક્લાસીસ કરતા હતા, એના પાસે બ્રાન્ડ મેનેજમેન્ટ કીધું ને પછી બિઝનેસ જોઈન કરી લીધું સબ. અને બિઝનેસના અંદર જોઈન કર્યો, પછી માર્કેટિંગના અંદર અમે ગાડીઓ પર બી ગયો છું સબ, સેલ્સ પર. ધીરે ધીરે મારા કાકાએ બી મને ઘણું ટ્રેન કીધું છે, અબ્બા તો ટ્રેન કરતા જ મને. તો ઇટ વોઝ અ જોઈન્ટ ફેમિલી, એવું કંઈ હતું નહીં, પણ ધીરે ધીરે એક્સપિરિયન્સ લેતા ગયા સબ. અને હમણાં એ જે જામિયાના 2 વર્ષ હતા એ તમને આમ શું હિસાબે તમને એમ તમે કહો કે એ 2 વર્ષનું આજે મને શું અસર જોવાઈ રહ્યો છે મારા ઇન ઓલ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ, હમણાં બિઝનેસમાં કહો કે પર્સનલ લાઈફમાં કહો કે જેના અંદર બી? સાહેબ એટલે જામિયામાં કોઈ બી આપણે જોઈએ છે એક તલબતની સબ એક ઓરા અલગ હોય છે. તો એનું જે કામનેસ છે, એટલે આપ કઈ બી બાજુ જાઓ એ સમજો તલબત કેવા બી લિબાસમાં હોય, આપ એને જોઈ લેશો કે આ તલબત છે જામિયાના. તો એ વસ્તુ સબ ભલે 1 વર્ષ કે 2 વર્ષ, પણ એ વસ્તુ આપણા અંદર એ આવી જ ગઈ છે. એ આપ 6 મહિના બી જામિયામાં આપ રહો તો એ વાઇબ્સ આપને આખી જિંદગી આપણા અંદર રહી છે. અને સબ બટ ઓબ્વિયસ છે સબ કે જે આજે આલે મોહમ્મદનું ઇલ્મ છે એ આમ કહે છે કે લોખંડના ચના છે, ઇટ ઇઝ હાર્ડ ટુ ડાયજેસ્ટ, પણ એટલે થોડું બી મળી ગયું તો એ ઘણાના બરાબર છે એમ. તો એ સબ લાઈફમાં તો 100% ઘણું કામ આવે છે. એ ખિદમતમાં બી કામ આવે છે સબ. કે જામિયામાં જે હિસાબે સવારે ઉઠીને ડિસિપ્લિન, જે આખી સિસ્ટમ બતાવવામાં આવે છે કે આના પછી આમ ક્લાસમાં કેમ જવું, કેમ બેઠવું, એના મેનરિઝમ, બધી હર એક વસ્તુ સબ જમવાના અંદર સબ. એટલે હમણાં તો મવાયડ ઘણું ફેન્ટાસ્ટિક થઈ ગયું એ અમારા ટાઈમ કરતાં. પણ આજે બી સબ એ મવાયડનો માહોલ મેં મિસ કરું છું. એ જે ક્યુઝિન એ ટાઈમનું હતું એ કંઈ અલગ જ હતું, એટલે એ મિસ કરીએ છીએ આપણે. પણ એ સબ તલબતનું એ બેસવું, રાતે કસીદા થાય ને એના પછી એટલે સન્ડેઝ બી તો મેં જામિયામાં જ રહેતો હતો સબ. એટલે આમ જાઉં ઘરે પણ સવારે બધાના સાથે નાસ્તો બને સબ સન્ડેઝ. તો એ બધું એક્સપિરિયન્સ સબ કાં મળે છે સબ. તો એ આખી એક્સપિરિયન્સ આખો અલગ છે સબ. સુરતમાં ઇમ્તિહાનના ટાઈમ પર સ્પેશિયલી ત્યારે આમ ये जो इतना दिन हुए छः 10 दिन 12 दिन जितना अंते जमान में जितना भी था અને આજે બી જીतना હોય છે तिवारे एक જે સગના ખિદમતમાં સ્પેશિયલી ઊભા હોય છે એમાં દેવરીના ઉપર, હસન મુબારકના આગળ, જામિયાના આગળ, तिवारे इतनी बड़ी चीज़ों एक साथ भी થતી હોય છે અને મૌલાના સાથે, શહેજાદાઓ સાથે इतनी बड़ी चीज़ों મેં દેખી હશે इतना વર્ષોના અંદર. તો આમ કોઈ એક ચીઝ તમે કંઈ ઓબ્ઝર્વ કર્યું હોય યા કોઈ ઇન્ટરેક્શન થયું હોય યા એક ચીઝ કંઈ શીખા હોય? એટલે બુરહાન મોલાના ટાઈમ પર સાહેબ આખું હતું શું કે બુરહાન મોલા રહેતા હતા ઝેની બંગલે. તો મેં સાહેબ
જામિયા ફારિક એટલે જામિયામાંથી પાસ આઉટ થઈ ગયું પછી શબાબમાં પાછો ખિદમતમાં લાગી ગયો ને 18 યર્સનો થયો ને મેં પાયલટિંગમાં આવી ગયેલો સાહેબ. તો રાતે નાઇટ કરે પાયલટ્સ ત્યાં આગળ ને ફજરે નમાઝમાં આવવાનું મોલાને લઈને. ફાતિમીમાં નમાઝ થાય પછી નમાઝમાંથી પાછા મોલા ઝેની બંગલે પધારે પછી પાછું અમે આવીએ ઇમ્તિહાનમાં પછી મોલા પાછા પધારી જાય ઝેની બંગલે ને પછી ઝાફટોમાં કે એવી રીતના કઈ બી બાજુ જ્યાં જવાનું હોય ત્યાં. તો એ આખો દોર અલગ હતો ને એટલી પાયલટિંગ કરવા મળી છે એમાં સબ કે પાયલટિંગ એટલે મોલાના ગાડીના આગળ જે બાઇક્સ ચલાવીએ છીએ સબ તો એ ખિદમત બી છે સબ એ મૌલાનો એહસાન છે કે આજે બુરાની મૌલાની બી પાયલટિંગ કરી ને હમણાં મુફલ મૌલાની બી પાયલટિંગ કરીએ છીએ સબ. ને મોલા પાયલટ હિસાબે બી ઓળખે છે કે એસ્કોર્ટિંગ કરે છે મારી એમ ને સબ. હા એટલે એવો હમણાં કંઈ વાક્યો તો એવું યાદ નહીં આવતું પણ હમણાં બસ વાત કરતાં કરતાં કંઈ યાદ આવી જાય તો આઈ કમ અપ. અને પછી આ બેલેન્સ કેમ કરવાનું? બિઝનેસ બી ચલાવવાનું છે, ઇતના બરાબર ફ્રેન્ચાઇઝીને મેનેજ કરવાના છે અને પાછું ખિદમતમાં બી જે જગ્યા પર જવાનું છે એમાં બરાબર જવાનું છે. એટલે સાહેબ મેં એક મારો લાઈફનું આ બનાવ્યો છે કે મોલા સુરત પધારે ને તો પછી બહાર જવાય જ ના. એટલે એ મારું પર્સનલ થિંકિંગ છે કે મોલા આપણા ગામમાં પધાર્યા છે તો બહાર જવાનો સવાલ જ નથી. આ બિઝનેસ તો સબ છે એટલે હમણાં સબ આપણે મેં તો એવી રીતના સેટઅપ કર્યું, બધા માણસો બી છે જે આખું હેન્ડલ કરે છે. મને સબ એકચ્યુઅલી ખિદમતમાંથી જ ટાઈમ નહીં મળતો કેમ કે કન્ટિન્યુઅસ કંઈ ને કંઈ પ્રોગ્રામ્સ હોય. મોલા પધારેના 5-10 દિવસ પહેલાંથી મીટિંગ્સ ચાલુ થઈ જાય ને પછી વાઇન્ડ અપ સુધી આપણે તો રહેવું પડે છે. પણ એ કરીએ સબ કંઈ બી મેનેજ થઈ જાય છે. કેમ થાય છે કંઈ ખબર નથી પણ મોલાનો એહસાન છે, થઈ જાય છે, ખુદાનો શુકર છે. પણ એટલે સબ એટલું છે કે મોલા સુરત પધારે તો બીજું બધું ઇઝ ઓફ. પછી ખિદમત મોડ એકદમ ઓન થઈ જાય છે એ પછી ખિદમતમાં જ રહેવાનું. જેવારે હજી સેટઅપ કરતા હશો બિઝનેસ તેવારે તો શાયદ એ થોડો વધારે ટાઈમ એ ટાઈમ પર સબ મારી ફેક્ટરી બી છાપામાં જ હતી સબ. તો હોપ સ્કીપ થયા કરતું હતું. એટલે જ્યાં મોલા સમજો ઇમ્તિહાનમાં પધારી જાય તો અમે વર્ક પર આવી જઈએ. પછી હોય ને સબ 2-3 કલાકનો ટાઈમ હોય પછી ઇમ્તિહાન પટવાના પહેલાં પહોંચી જઈએ 12:30 to 1:45 સુધી 1 o'clock સુધી પહોંચી જઈએ. તો એવી રીતના મેનેજ થતું હતું સબ. અને આ કમિટમેન્ટ્સના ઉપર એક જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે ફેમિલી સાથે બી ટાઈમ નીકાળવાનો. સબ ફેમિલી બી બધા ખિદમતમાં જ હોય સબ. બૈરો બી સબ નમાઝમાં અને મોલા દીદારમાં એ લોકો ભાગતા જ હોય. બચ્ચાઓ બી ખિદમતમાં આવી જ ગયા સબ. 2 દીકરા છે મારા અલ્હમ્દુલિલ્લાહ સબ ને એ લોકો બી બુરાની ગાર્ડમાં જ છે. તો એ લોકો બી ડ્યુટી પર આવી જ જાય છે. ના નોર્મલ ડેઝ હા નોર્મલ ડેઝમાં તો સબ એ પ્રોપર બેલેન્સ રાખવું પડે સબ. એટલે મારો સબ રૂટીન સવારે સબ આઈ ગો ફોર વર્કઆઉટ. સવારે મારા વાઈફ બી આવે છે વર્કઆઉટ કરવા તો બે જણ સાથે જ જઈએ. પછી ઘરે આવીને બ્રેકફાસ્ટ લઉં છું ને મેં ફેક્ટરી જાઉં છું. મારા વાઈફ એ બી શી ઇઝ અ ડિઝાઇનર, એ જબલાઇઝરનું સ્પેશિયલાઇઝ કરે છે. મિની બી નામ છે એનું. તો એ બી એના વર્ક પર ચાલી જાય ને પછી બપોરે લંચ પર મળીએ સબ. લંચ કરીએ. ઘરે આવી જાઓ લંચ વાસ્તે ઘરે આવું સબ. પછી એટલે મારી ફેક્ટરી સબ હવે શિફ્ટ કરી છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં. તો બપોરે આવું, નમાઝ ઘરે પઢું, જમું કે પછી ઓફિસ મારી ઝાપા બજારમાં જ છે. તો પછી ઇવનિંગ રાત સુધીને પછી મેં મારા ઓફિસમાં હોય કેમ કે મીટિંગ્સમાં કંઈ બી હોય છે સબ મેં ફેક્ટરી પર બોલાવતો નહીં. એ મેં બધાને મારા ઓફિસ પર જ બોલાવું છું. અને બચ્ચાઓ સબ એક કોલેજમાં છે, બોમ્બેમાં જ છે સબ. બુરાનુદ્દીન નામ છે સબ મોટા દીકરાનું. એ એટલસ સ્કિલ ટેકમાં છે, BKCમાં જ છે કોલેજ. નાનો છે સબ મોહમ્મદ, એ 8th સ્ટેન્ડર્ડમાં છે સબ. સુરત.
એ લોકો વાસ્તે શું પ્લાન છે? સબ બિઝનેસમાં જ આવશે આમ તો. નાનો દીકરો તો સબ કંઈ ફિઝિક્સના અંદર એ ઘણો ફિઝિક્સનો શોખીન છે, તો એ કંઈ એનું એટલે એવું કંઈ છે નહીં, પણ મોટો દીકરો સબ બિઝનેસમાં જ આવી જશે. હી ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટેડ ઇન બિઝનેસ. નાનો પછી હજી તો વાર છે, હવે એને શું કરવું છે એ જોઈએ આપણે સબ. કે સ્પેશિયલી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એમ તમને બેઠી જવાની ગુંજાઈશ એમ બિલકુલ નહીં હોતી ને, નોન સ્ટોપ તમને ઇનોવેશન યા કંઈ ને કંઈ એમ સબ હોય કે કેમ હોય? એટલે કોઈ બી કામ સબ છે ને સબ પેશનથી થાય છે. એટલે મેં બી સબ આઈસ્ક્રીમ જે કન્ટિન્યુ કીધું તે એમ નથી. એટલે એક ટાઈમ એવો બી હતો સબ, કેમ કે ઘણા હાલત ખરાબ બી હતા. જ્યારે ડેવલપિંગ સ્ટેજ પર ઘણા હાલત ખરાબ હતા ને અબ્બાએ તારે યુગાન્ડા જવાની બી રજા લીધી આકામોલામાં. તો મોલાએ રજા આપેલી ને મારો ભાઈ ને અબ્બા યુગાન્ડા બી ગયા છે સબ, કંપાલા. ને એ લોકો ત્યાં આગળ ઘણો ટાઈમ રહ્યા બી. ને અબ્બાએ મને તારે એમ બી કીધું કે યુ ઓલ્સો કમ વિથ મી, કે હવે આઈસ્ક્રીમના અંદર મને બહુ ફ્યુચર દેખાતું નથી. બટ સબ મારું એક હતું શું કે મને એકદમ પેશન હતો આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં, ને આઈ ન્યૂ કે આઈ કુડ ક્રેક ઇટ. એટલે ટાઈમ ભલે લાગે, બટ મેં અબ્બાને કીધું, મેં કહું જે બી હશે લોસ તો લોસ, બટ મને તો આમાં જ કંઈ ને કંઈ કરવું છે. તો આપ લોકોને વहाँ એટલે તારા જે બી પ્લાન્સ હોય આપ જો, પણ મને તો આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં જ રહેવું છે. ને આ જે પેશન છે એ જ મને અહીંયા સુધી લાવ્યો સબ. એટલે કોઈ બી કામ કરો સબ, એટલે આપ કપડું બી વેચો પણ આપને પેશન ના હોય તો એ મજાના સાથે નહીં વેચો ને તે મજા જ નહીં આવે. તો એ પછી એનું નોવલ્ટી કેમ રહે એના અંદર? આમ રોજ તમારું કામ તો સરખું હોય. એટલે સબ હવે તો સબ ઓટોમેટિક પ્લાન્સ છે, બટ હમણાં સબ અમારી જે કુલ્ફી પહેલાં કટિંગમાં જ આવતી હતી, એટલે મોટી કુલ્ફી આવતી હતી. હવે અમે ચોપાટી કુલ્ફી લોન્ચ કરી છે. તો અને જનરલ ટ્રેડમાં FMCGમાં બધામાં આપણે મોકલીએ. હવે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, સેલ્સમેન્સ છે, તો ઘણું ફાઇન છે એનો સ્કોપ સબ. તો આપણે સબ ધીરે ધીરે ફ્લેવર્સ વધારીએ છીએ. તો અલહમદુલિલ્લાહ સબ બધા ફ્લેવર્સ બી હિટ થાય છે. ને એટલે સબ આ ઇન્ડસ્ટ્રી જે છે કે નવું જ માંગે છે. તો મારું કામ હવે એ જ છે કે મેં કંઈ ને કંઈ નવું ડેવલપ કરું. હવે સ્ટ્રક્ચર આખું બનાવી દીધું છે કે એ કેમ ચલાવવાનું છે મેં રોજ જોઈ લઉં કે હવે વોટ નેક્સ્ટ આઈ હેવ ટુ ડુ. બટ આ જે નવા ફ્લેવર્સ જે બનાવવાના છે એ તો આઈ કીપ ઓન ટ્રાઈંગ ન્યૂ ફ્લેવર્સ એવરી ડે. એટલે એમાં બી ટાઈમ લાગે છે સબ સેટ થતા. તો કંઈ ને કંઈ દિમાગમાં આવે તો હવે ટ્રાય કરી જ લઉં છું સબ. અને એ જે તમે ટ્રાન્ઝિશન થયા કે પહેલા ડે ટુ ડે ઓપરેશનમાં તમે ઘણા ઇન્વોલ્વ હશો, હવે ગ્રેજ્યુઅલી તમે એ બીજાને સોંપીને તમે હવે આના ઉપર આવ્યા, તો એ થવું લેટિંગ ગો એ મુશ્કેલ હતું કે એ સબ આ વસ્તુ શું છે સબ મેનેજમેન્ટની વસ્તુ છે સબ. કે સબ પહેલાં ઘણા વર્ષ પહેલાં સબ ડિઝાઇનર સાથે બેસવાનું બી મને ઘણું ફાઇન લાગતું હતું. એમ લાગતું હતું કે મેં જ બનાવી રહ્યો છે. કંઈ ફોટોગ્રાફ કંઈ પેમ્પલેટ બનાવે, કંઈ ડિઝાઇન બનાવે તો બહુ ગમે, પણ એ મારું કામ નથી સબ. એવી રીતના સબ હર એક જગા પર હવે ધેર ઇઝ સમ પર્સન ટુ હેન્ડલ ઇટ. તો એ વસ્તુ સબ મેનેજમેન્ટમાં એમ આવે છે કે યુ હેવ ટુ કીપ ધ રાઇટ પર્સન ઓન ધ રાઇટ સીટ, તો જ તમારી ગાડી બરાબર ચાલશે. તમે બધું જ કરવા જશો તો નહીં ચાલી શકે સબ. હવે જે મેં પોઈન્ટ પર છું સબ, તો મેં કાફી બધું છોડી દીધું છે. એટલે એ સોંપી જ દીધું છે. મેં ખાલી વોચ જ રાખું છું, કેમ કે સબ મેં કંઈ મશીન પર હમણાં કન્ટિન્યુઅસ ઊભા રહીશ તો પછી મેં બીજું ડેવલપમેન્ટનું કામ નહીં થાય સબ. એટલે વોચ રાખવો જ પડે, કેમ કે એવરી ડે મેં ફેક્ટરી જાઉં સબ, પ્લાન્ટમાં આઈસ્ક્રીમ બનતું હોય તો આઈ મેક ઇટ અ પોઈન્ટ કે મેં ટેસ્ટ કરું છું કે એની કન્સિસ્ટન્સી શું છે, એના અંદર એરનું વોલ્યુમ કેટલું છે, ટેસ્ટ શું કરે છે. કોઈ વાર ઘણી વાર એમ બી હોય કે અટકાવી દેવું પડે સબ, કેમ કે માણસ છે સબ, માણસો તો મિસ્ટેક્સ કરે જ છે, ઇન્સાન જ છે સબ, તો એ થઈ જાય છે.
એટલે એ બધું એ તો ચેક રાખવું જ પડે. પણ હવે સાહેબ બધી બાજુ સારા માણસો મૂકેલા છે સાહેબ. એક એ બી છે કે ઘણા બિઝનેસમેન સાહેબ માણસોને સેલેરી આપવામાં બહુ હિચકાઈ છે. પણ હવે ટાઈમ એવો છે સાહેબ કે તમને સારા એમ્પ્લોઈઝ જોઈએ તો યુ હેવ ટુ પે ધેમ વેલ. એકદમ સારું આપો. તો તમે સારા માણસ જોઈએ તો તમને સારો અમાઉન્ટ આપવો પડશે, તો એ તમારા પાસે ટીકીને રહેશે, નહીં તો ચાલ્યા જશે. એ જે લેટ ગો કરવાનું હતું કે હવે મને સોંપવું પડશે કોઈને, એ મુશ્કેલ લાગ્યું કે થઈ ગયું એટલે નેચરલ પ્રોગ્રેશન? ના સાહેબ, મેં આ બધું મેં શીખેલો જ છું સાહેબ. કે અબ્બાસી બી શીખેલો છું ને જે બી આ બ્રાન્ડ મેનેજમેન્ટમાં ને એમાં જે શીખાયું છે કે આ હિસાબે જ તમે અગર મોટા બનવું છે તો યુ હેવ ટુ લેટ થિંગ્સ ગો. તમે એમ કહેશો કે મેં બધું જ મેં કરવા જાઉં. હવે સાહેબ મેં માર્કેટિંગના અંદર સાહેબ સેલ્સમાં મેં માસ્ટર છું સાહેબ. એટલે મેં હજી બી કોઈ બી બાજુ જમવા જાઉં ને એને મેં કસ્ટમર ના બનવું એ બની જ ન શકે. એ મારો કસ્ટમર બની જ જાય. અગર કોઈ રેસ્ટોરન્ટમાં મેં જમવા જાઉં અને મેં એને વાત કરું એ બની જ જાય. પણ એ મારું કામ નથી સાહેબ. એટલે હવે મેં ઈચ એન્ડ એવરી જગા પર મેં નહીં જઈ શકતો. ધેર હેઝ ટુ બી અ સેલ્સમેન ફોર ઇટ. એ તો હવે બધી હાયરકી છે સાહેબ. સેલ્સ રેપ્રેઝેન્ટેટિવ્સ છે, સેલ્સ હેડ છે, સેલ્સમેનો છે, પછી ડિસ્ટ્રીબ્યુટર્સ આખા સેટ કરી કાઢેલા છે. તો એ ચેનલ થ્રુ જ જાય છે. કેમ કે સાહેબ પહેલાં આપણે જ્યારે સ્ટાર્ટ કીધું તો ઈચ એન્ડ એવરી કસ્ટમર વોઝ ડિરેક્ટલી ઇન કોન્ટેક્ટ વિથ મી. તો રાતે 2 વાગે બી કોલ કરે કે માલ જોઈએ છે. તો હાજી બી એ લોકો તો જે જૂના છે તો મારા કોન્ટેક્ટમાં જ છે. પણ હવે જે નવા છે કદાચ મેં એ લોકોને ઓળખતો નથી. પણ સાહેબ અગર મોટા થવું હોય, બિઝનેસ વાસ કરવું હોય તો પછી આ હિસાબે જ જવું પડે. અને પછી ગોઈંગ ફોરવર્ડ હવે સાહેબ ઇન્ડિયામાં જ ઘણો સ્કોપ છે સાહેબ. હજી તો સાહેબ 5 સ્ટેટ છે. ફ્રેન્ચાઇઝના અંદર હજી વી આર ટ્રાઇંગ ન્યૂ આઉટલેટ ઇન બેંગ્લોર ઓલ્સો. તો થોડું સાઉથમાં એટલે સિકંદરાબાદમાં તો છે એક આઉટલેટ, પણ બેંગ્લોર છે, ચેન્નઈ છે. ચેન્નઈમાં સ્મોલ એક આઉટલેટ હમણાં રમઝાનમાં સ્ટાર્ટ કરેલું. વી હેડ અ વેરી ગુડ રિસ્પોન્સ. વાત ચાલે છે. લેટ સી. કે સાઉથ સબ લોજિસ્ટિકલી ઘણું દૂર પડે છે. પણ અગર 4-5 આઉટલેટ થઈ જાય તો વી કેન મેનેજ ઇટ. તો એ જોઈએ છે. એટલે એ તો છે જ સબ. પણ હવે જે આ જનરલ ટ્રેડના અંદર જે બિઝનેસ છે ઇટ ઇઝ હ્યુજ. તો એના અંદર જ હવે ફોકસ કરશું. ઇન્ડિયામાં જ સબ વી આર બ્લેસ્ડ વિથ પોપ્યુલેશન. તો બીજી બાજુ કંઈ જવાની જરૂરત જ નથી સબ. શુક્રન ફદલભાઈ, અચ્છું લાગુ ઘણું. શુક્રન સાહેબ. ઇન્શાઅલ્લાહ જે સુને તો એ લોકો બી ફાયદો લે પછી આ વાતો છે. મૌલાના એહસાન છે સર. શુક્રન. જી સર.